એટલે જો જેણે જેણે એના ઘરમાં એના બાપાએ દાદાએ નાગ માર્યો હશે ને એના ઘરમાં ભયંકર બીમારીઓ હશે, કેન્સર, ટીબી, લકવા, મગજ ગોળું થઈ જવું, છટકી જવું, કે જે ડોક્ટરના હાથમાં આવે રિપોર્ટો કરાઈને થાકે, 4 ડોક્ટર બદલે ડોક્ટર કે હારું શું એ હાથમાં આવતું તો તમારે સમજી લેવાનું કે મારા બાપે નાગ માર્યો છે ને તો આ નાગના લીધે અમે દુખી થઈએ છીએ. બીજી વાત ખાસ 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 ને ખાસ જેમ કે ગામડા વિસ્તારોમાંથી ઘણા ભાવિક ભક્તો આવે છે અને આ ગુનો લગભગ 10 ઘરમાં 1 ઘરમાં થયો હશે ને હશે. આવું માતા જોવું તમારી પેઢીમાં તમારા